Hello students, very good morning. In the last session, we have finished up with the legal provision of payment of dividend. We are on the unit number 4. આપણે unit number 4 અત્યારે ચલાવીએ છીએ. યુનિટ નંબર 4માં આપણે ડિવિડન્ડ અને ઇન્ટરેસ્ટ નામનું ચેપ્ટર જોયું છે. એની અંદર આપણે લાસ્ટ સેશનની અંદર આપણે કમ્પ્લીટ કરી લીધું હતું લીગલ પ્રોવિઝન ફોર ધ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ. એ ટોપિક આપણો અહીંયા ત્યાં કમ્પ્લીટ થઈ ગયો હતો. ક્લિયર? આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ, દેટ ઇઝ અ ટ્રાન્સફર ઓફ અ પ્રોફિટ ટુ ધ રિઝર્વ્સ. ટ્રાન્સફર ઓફ પ્રોફિટ ટુ ધ રિઝર્વ્સ એટલે કે નફાની અનામત ખાતે ફાળવણી. ટ્રાન્સફર કરવું એટલે રૂપ ફાળવવું. ક્લિયર? અને પ્રોફિટ ટુ ધ રિઝર્વ્સ નફાની અનામત ખાતે ફાળવણી એટલે કે અહીંયા એવું કહે છે કે નફામાંથી જ્યારે તમે ડિવિડન્ડની ચૂકવણી કરો છો ત્યારે કેટલી રકમ તમારે પહેલાં રિઝર્વ તરીકે ટ્રાન્સફર કરવાની છે. નફામાંથી whenever you are paying the dividend out of the profit at that time, up to what extent you require to keep a certain part aside as a reserves. તમારે નફામાંથી જ્યારે ડિવિડન્ડની ચૂકવણી કરો છો ત્યારે ડિવિડન્ડની ચૂકવણી જે કરો છો એ પ્રમાણે સામે અનામત કેટલી ઊભી કરવાની રહેશે એની ચર્ચા આની અંદર કરવામાં આવેલી છે. તો ફર્સ્ટ પોઈન્ટ છે પર્સન્ટેજ ઓફ પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર ટુ ધ રિઝર્વ એટલે કે કેટલા પર્સન્ટેજ નફાના તમારે અનામત ઊભી કરવાની રહેશે કે અનામત ખાતે ફાળવવાના રહેશે. ફર્સ્ટ, વેર ધ ડિવિડન્ડ પ્રપોઝડ exceed 10% but not 12.5 એટલે પ્રપોઝનો મતલબ ડિક્લેર. તમે જે ડિવિડન્ડનો પ્રસ્તાવ મૂકેલો છે એ 10% કરતાં વધારે છે. રેટ ઓફ ધ ડિવિડન્ડ ઇઝ exceed the 10% but not 12.5. અહીંયા જે ડિવિડન્ડનો રેટ ડિક્લેર થાય છે એ 10% છે, કાં તો 11.5% છે, કાં તો 12.5% છે, પણ 12.5થી વધતું નથી. Then amount to be transferred to the reserve shall not be less than 2.5% of current profit. કરંટ પ્રોફિટ એટલે ચાલુ નફો, ચાલુ વર્ષનો જે નફો છે એના 2.5% તમારે શું કરવું પડશે? અનામત ખાતે ફાળવવા પડશે. જો તમે 10થી 12.5% સુધીની વચ્ચેના ગાળાનું જો કોઈ પણ પ્રકારનું ડિવિડન્ડ ઓફર કરો છો, કોઈ પણ પર્સન્ટેજ ડિવિડન્ડ ઓફર કરો છો, તો તમારે ઓછામાં ઓછી નોટ લેસ દેન એટલે ઓછામાં ઓછું 2.5% રિઝર્વ્સ તમારે ઊભું કરવું પડશે. એટલે એ પ્રોફિટમાંથી સપોઝ તમે 10% ડિવિડન્ડ ડિક્લેર કરો છો તો એ પ્રોફિટમાંથી પહેલાં 2.5% ક્યાં જશે? રિઝર્વ્સમાં. પહેલાં 2.5% અનામત ઊભી કરી લેવાની છે અને પછી 10%નું ડિવિડન્ડ ડિક્લેર થશે. ક્લિયર? ડિવિડન્ડ એક્સીડ ધ 12.5 બટ નોટ એક્સીડ ધ 15%. અહીંયા ડિવિડન્ડ 12.5% કરતાં વધારે છે પણ 15% કરતાં વધારે ડિક્લેર કરતા નથી. તો આવા કેસની અંદર ઓછામાં ઓછું અનામત ખાતે કેટલો પ્રોફિટ ટ્રાન્સફર કરવાનો છે? નફાની ફાળવણી કરવાની છે 5%, ઓછામાં ઓછી. ક્લિયર? ડિવિડન્ડ એક્સીડ ધ 15% બટ નોટ એક્સીડ ધ 20%. અહીંયા તમે ડિવિડન્ડ 15% કરતાં વધારે ડિક્લેર કરો છો પણ 20% કરતાં ડિવિડન્ડ ઓછું ડિક્લેર કરો છો. તો આવા કેસની અંદર તમારે કેટલા ટકા નફો ફાળવવાનો છે અનામતમાં? 7.5%. ક્લિયર? નેક્સ્ટ શું કહે છે? ડિવિડન્ડ એક્સીડ ધ 20%, ધેન અમાઉન્ટ ટ્રાન્સફર ટુ ધ રિઝર્વ શેલ નોટ બી લેસ ધેન 10%. 20%થી ઉપર જેટલું પણ ડિવિડન્ડ ડિક્લેર કરો, 20% કરો, 30% કરો, 40% કરો, જેટલું પણ ડિવિડન્ડ ડિક્લેર કરો, ઓછામાં ઓછું રિઝર્વ કેટલું ક્રિએટ કરવું પડશે? મિનિમમ 10%. પછી એનાથી ઉપર જેટલું પણ રિઝર્વ્સ તમે પ્રોફિટમાંથી ટ્રાન્સફર કરો એમાં કોઈ ઇશ્યુ નથી. સો અત્યારે આપણે જે ટોપિક સ્ટડી કર્યો ફરી એકવાર એની વસ્તુ જોઈએ. આપણે શું કર્યું કે ડિવિડન્ડની ચૂકવણી કરો છો ત્યારે પ્રોફિટમાંથી ડિવિડન્ડ તો તમે ચૂકવો જ છો બટ અલોંગ વિથ ધ ડિવિડન્ડ યુ આર ક્રિએટિંગ ધ રિઝર્વ, અનામત પણ ઊભું કરો છો. તો 10થી 12.5%ની વચ્ચે જો ડિવિડન્ડ ડિક્લેર કરો તો 2.5% અનામત ઊભું કરવું પડશે. 12.5થી 15%ની વચ્ચે ડિવિડન્ડ ડિક્લેર કરો છો તો 5% તમારે ઓછામાં ઓછું રિઝર્વ ખાતે ફાળવવા પડશે, અનામત ખાતે ફાળવવા પડશે. 15થી 20% જો ડિવિડન્ડ ડિક્લેર કરો છો તો ઓછામાં ઓછા 7.5% પ્રોફિટ તમારે ચાલુ નફો ક્યાં ટ્રાન્સફર કરવો પડશે? અનામત ખાતે કરવો પડશે. 20%થી ઉપરનું ડિવિડન્ડ જો ડિક્લેર કરો છો તો આવા કેસની અંદર ઓછામાં ઓછો
10% of current profit you have to create as a reserves or keep aside as a reserves તરીકે અલગ રાખવાનું રહેશે. નાઉ રૂલ ફોર ધ અબોવ પ્રોવિઝન. ઉપરની આપણે પ્રોવિઝન જોઈ લીધી કે કેટલા ટકા નફો છે એ અનામત ખાતે ફાળવવાનો છે, એની આપણે ચર્ચા કરી લીધી કે આટલું ડિવિડન્ડ ચૂકવો છો તો આટલું નફા ખાતે ફાળવો, નફો છે અનામત ખાતે ફાળવો છો, એ વાત આપણે કરી લીધી. પણ હવે એના રૂલ્સની ચર્ચા કરવાની છે. રૂલ્સ ફોર ધી અબોવ પ્રોવિઝન, ઉપરની જોગવાઈ છે એના નિયમોની વાત છે. Reserves means only the free reserves, and transfer to the capital reserves or special reserve or development rebate reserves will not meet the requirement. અહીંયા તમારે જે રિઝર્વ ઊભી કરવાની છે એ કેવી રિઝર્વ? ફ્રી રિઝર્વ. એટલે કે અહીંયા તમે નફામાંથી જે ફાળવણી કરો છો એ કઈ ફાળવણી થશે? સામાન્ય અનામતમાં ફાળવણી થશે. અહીંયા તો તમારે કેપિટલ રિઝર્વ, મૂડી અનામતની વાત નથી આવતી. મૂડી અનામત ખાતે નફો જમા કરતા નથી તો તમે સ્પેશિયલ રિઝર્વ્સ એટલે કે અહીંયા નથી તો તમે કોઈ ખાસ અનામત ઊભી કરવાની વાત કરતા નથી. હિયર યુ આર ટ્રાન્સફરિંગ ધ પર્સન્ટેજ ઓફ પ્રોફિટ ટુ ધ ફ્રી રિઝર્વ્સ. રિઝર્વ્સ મીન્સ ફ્રી રિઝર્વ્સ. અહીંયાથી તમે સામાન્ય અનામત ઊભી કરો છો. વાય યુ આર ક્રિએટિંગ ધ રિઝર્વ્સ? શું કામ એને અનામત ફાળવવામાં આવે છે, અનામત ઊભી કરવામાં આવે છે? ઇન ઓર્ડર ટુ મીટ વિથ ધ સર્ટેન કન્ટિન્જન્સીસ. કાલ સવારે કોઈ પણ પ્રકારની ઇમરજન્સીસ આવે, કન્ટિન્જન્સીસ મીન્સ ઇમરજન્સી, કોઈ અચાનક ખર્ચા મળી વળવાના આવે કે માંડી વળવાના આવે તો તમારી પાસે નફો પૂરતો નથી, તો ત્યારે તમે શું વાપરશો? અનામતમાંથી રૂપિયા ઉપાડશો. ક્લિયર? Where the proposed dividend is less than 10%, no amount is to be required to be transferred at reserve. ડિવિડન્ડના રેટ 10% કરતાં ઓછા છે, એટલે કે આ વર્ષે નફામાંથી 7% ડિવિડન્ડ ડિક્લેર થવાનું છે. જો 10% કરતાં ઓછું ડિવિડન્ડ ડિક્લેર કરો છો તો રિઝર્વ ખાતે, અનામત ખાતે નફો જમા કરવાની જરૂર નથી. Need to transfer the reserve after providing the arrears, depreciation and the tax. જે કોઈ નફો આવે છે, કરંટ પ્રોફિટ, તમારો જે કોઈ ચાલુ નફો આવે છે એમાંથી ડિવિડન્ડ પહેલાં ડિક્લેર નથી કરવાનું. જે કોઈ નફો આવે છે એમાંથી અરિયર્સ એટલે ચૂકવવાના બાકી છે એ પહેલાં ચૂકવી દેવાના છે. રિટર્ન ઓફ ધ ડેપ્રિશિએશન, ઘસારો માંડી વાળવાનો છે. પેડ આઉટ ધ ટેક્સ, કરની ચૂકવણી કરી દેવાની છે. પછી જે નફો આવે એમાંથી તમારે ડિવિડન્ડ ડિક્લેર કરવાનું છે. હવે ડિવિડન્ડ જેટલું ડિક્લેર કરો છો એટલી સામે અનામતના પર્સન્ટેજ તમારે ઊભા કરવાના રહેશે. ક્લિયર? સેકન્ડ પ્રોવિઝન શું કહે છે? જો પહેલી પ્રોવિઝન્સ આપણે આ જોઈએ, પર્સન્ટેજ ઓફ પ્રોફિટ ટુ બી ટ્રાન્સફર્ડ ટુ ધ રિઝર્વ્સ, એની અંદર આપણે રોમન લેટરની અંદર 1, 2, 3, 4 જોયા. એ 4 રૂલ્સને પાછા અપ્લાય થાય છે 1, 2 ને A, B અને C. તો પહેલા પોઈન્ટની અંદર 4 રોમન પોઈન્ટ છે અને A, B, C 3 બીજા એના સબ પોઈન્ટ્સ છે. હવે સેકન્ડ કન્ડિશન શું કહે છે? તો કે કન્ડિશન ગવર્નિંગ ધ વોલેન્ટરી ટ્રાન્સફર ઓફ હાયર પર્સન્ટેજ. હવે કોક એમ કે મારે 10%થી વધારે અનામત ઊભું કરવું છે, જ્યારે આપણે આમાં જોયું કે ઇફ યુ આર ડિક્લેરિંગ ધ ડિવિડન્ડ ઓફ મોર દેન 20%, તમે 20% કરતાં વધારે ડિવિડન્ડની જાહેરાત કરો છો તો તમારે ઓછામાં ઓછું કેટલું ડિવિડન્ડમાંથી, ઓછામાં ઓછા પ્રોફિટમાંથી કેટલી અનામત ઊભી કરવાની છે? 10%. 20%થી વધારે ડિવિડન્ડ જાહેર કરો છો તો આવા કેસની અંદર ચોખ્ખા નફામાંથી ઓછામાં ઓછી 10% અનામત ઊભી કરો છો. પણ નાવ આઈ વિશ ટુ ક્રિએટ મોર રિઝર્વ્સ, મારે વધારે અનામત ઊભી કરવી છે નફામાંથી 10% કરતાં વધારે, તો થઈ શકશે. નથિંગ શેલ બી ડીમ ટુ બી પ્રોહિબિટેડ. અહીંયા એના ઉપર કોઈ નિયંત્રણ રાખેલું નથી. તમે 10% કરતાં વધારે સ્વૈચ્છિક રીતે અનામત ઊભી કરી શકો છો. અનામત ઉપર કોઈ નિયંત્રણ છે નહીં. નફામાંથી તમે ગમે એટલા પર્સન્ટેજ અલગ રાખી અનામત ખાતે ફાળવી શકો છો. વેર ધ નો ડિવિડન્ડ ઇઝ ડિક્લેર, આજે ડિવિડન્ડ આ વર્ષે ડિવિડન્ડ ડિક્લેર થયું જ નથી. ધ અમાઉન્ટ પ્રપોઝ ટુ બી ટ્રાન્સફર ટુ ધ રિઝર્વ્સ ફ્રોમ ધ કરંટ પ્રોફિટ shall be lower than the average amount of dividend to shareholders declared by it over the 3 years immediately preceding 3 years. સપોઝ આ વર્ષે ડિવિડન્ડ ડિક્લેર થયું જ નથી,
તો તમારે નફામાંથી સપોઝ આ વર્ષનો નફો જ ઓછો છે અથવા તો કોઈ પણ કારણોસર નફામાંથી આ વર્ષે ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવી નથી, તો રિઝર્વમાં કેટલું ટ્રાન્સફર કરવું? તો એ કહે છે કે નો ડિવિડન્ડ, તો નો રિઝર્વ્સ, તમારે રિઝર્વ ઊભી કરવા નથી છતાં પણ તમારે રિઝર્વમાં ટ્રાન્સફર કરવું છે, તો આવા કેસની અંદર તમે આ વર્ષે નફામાંથી ડિવિડન્ડની ચૂકવણી કરતા નથી, તો તમે કેટલું પર્સન્ટેજ રિઝર્વ ઊભું કરશો? તે કહે કે આ વર્ષનું જે નાણાકીય વર્ષ છે, ઇમિડિયેટલી પ્રિસીડિંગ ધ ફાઇનાન્શિયલ યર, આ વર્ષનું જે નાણાકીય વર્ષ છે એના આગલા 3 વર્ષમાં કેટલું ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું છે એની એવરેજ લેવાની રહેશે. એ સરેરાશ લઈ લ્યો, એ જે પર્સન્ટેજ નીકળે એના ભાગનું રિઝર્વ તમારે ટ્રાન્સફર કરવાનું રહેશે. ધ કંપની ઇશ્યુઇંગ ધ બોનસ શેર્સ will have to maintain the quantum of dividend distribution and not the rate of the dividend of average preceding 3 years when they transfer the 10% or more of profit to the reserve. અહીંયા શું કહે છે, જો કંપની બોનસ શેર બહાર પાડે છે તો બોનસ શેર બહાર પાડતા પહેલાં ક્વોન્ટમ એટલે ક્વોન્ટિટી, પહેલાં ડિવિડન્ડનો ભાગ અલગ કાઢી લેવાનો છે. નફામાંથી બોનસ શેર ઇસ્યુ થશે પણ નફામાંથી પહેલાં શું કરવાનું છે, પહેલાં ડિવિડન્ડની ચૂકવણી કરવાનું વિચારવાનું છે. ડિવિડન્ડની ચૂકવણી કરો છો એટલે સામે અનામત ઊભી કરવાનું વિચારવાનું છે, અનામત 10% ઊભી કરવાનું વિચારવાનું છે. હવે જે તમારો નફો આવ્યો એમાંથી તમે ડિવિડન્ડની ચૂકવણીનો ભાગે અલગ કાઢી લીધો, રિઝર્વનો ભાગે અલગ કાઢી લીધો, સ્ટીલ ધ પ્રોફિટ ઇઝ ધેર, રેસિડ્યુઅલ પ્રોફિટ ઇઝ ધેર, હજી નફો બાકી છે, તો શું કરશો તમે? તો એ નફામાંથી બોનસ શેર ઇસ્યુ કરશો. અધરવાઇઝ યુ કેન નોટ ડિક્લેર ધ ઇસ્યુ ઓફ બોનસ શેર, નહીતર તમે બોનસ શેરની ચૂકવણીની જાહેરાત કરી શકશો નહીં. ક્લિયર? ધ અબો રૂલ્સ આર નોટ એપ્લિકેબલ ટુ ધ ન્યૂલી ઇન્કોર્પોરેટેડ કંપની. ડિવિડન્ડની ચૂકવણીના નિયમો નવી કંપની જેની સ્થાપના થઈ છે એને થતાં લાગુ પડતા નથી, બિકોઝ they are exempted to declare dividend up to 3 years. 3 વર્ષ સુધી એને ડિવિડન્ડ ડિક્લેર ન કરે તો એક્ઝમ્પશન, રાહત મળે છે. એટલે આ નવી જે કંપનીની સ્થાપના થઈ હશે એને આ નિયમ લાગુ પડતો નથી, અપ ટુ 3 years. ક્લિયર? ન્યૂલી એસ્ટાબ્લિશ કંપની છે તો આવા કેસની અંદર નો ડિવિડન્ડ અપ ટુ 3 years, સો નો રિઝર્વ્સ અપ ટુ 3 years. એને નથી, નવી કંપનીની જેની સ્થાપના થઈ છે એને નથી તો ડિવિડન્ડની ચૂકવણી 3 વર્ષ સુધી કરવાની. જો નફો નથી તો નહીં કરે તો ચાલશે, આ નફો છે તો કરો તો કોઈ વાંધો નથી, પણ નહીં કરો તો ચાલશે. તો ડિવિડન્ડની ચૂકવણી નથી એટલે એ લોકોએ રિઝર્વ પણ ક્રિએટ કરવાની જરૂર નથી. કેટલા વર્ષ સુધી? 3 વર્ષ સુધી. કઈ કંપનીને? નવી ઇન્કોર્પોરેટ, નવી કંપનીની જેની સ્થાપના થઈ હશે એના માટેનો આ નિયમ છે. નાઉ ધ પેનલ્ટી. પેનલ્ટી શું કહે છે કે ભાઈ, ઇફ એની ઓફ ધી ઓફિસર ફેલ્સ ટુ કમ્પ્લાય વિથ ધ અબોવ પ્રોવિઝન, જો કોઈ પણ ઓફિસર, કોઈ પણ સંચાલક આ જે જોગવાઈ છે, રિઝર્વની જે જોગવાઈ છે, નફાની ફાળવણી અનામત ખાતે, આની જે કાયદાકીય જોગવાઈ છે એ જોગવાઈ અનુસરશે નહીં તો આવા કેસની અંદર ફાઇન મે એક્સટેન્ડેડ ટુ 500 રૂપીઝ. કેટલો દંડ થશે? 500 રૂપિયા સુધીનો દંડ થશે. અને જેટલા દિવસ આ ભૂલને કન્ટિન્યુ કરે છે, આ ભૂલ ચાલુ રાખે છે તો રોજના ફર્ધર બીજા 50 રૂપિયા ચડતા રહેશે. ક્લિયર? સો હિયર બાય વી હેવ કમ્પ્લીટેડ ધ ટોપિક ટ્રાન્સફર ઓફ ધ પ્રોફિટ ટુ ધ રિઝર્વ્સ. ક્લિયર? નાઉ નેક્સ્ટ ટોપિક આજનો આપણો છે, દેટ ઇઝ ધ ડિક્લેરેશન ઓફ ડિવિડન્ડ આઉટ ઓફ ધી રિઝર્વ. ડિક્લેરેશન ઓફ ડિવિડન્ડ આઉટ ઓફ ધી રિઝર્વ. રિઝર્વમાંથી, અનામતમાંથી ક્યારે ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવે છે, ક્યારે અનામત યુઝ કરવામાં આવે છે ડિવિડન્ડની ચૂકવણી માટે? તે કહે કે ભાઈ, વેન એવર ધ પ્રોફિટ ઇઝ નોટ એડિક્વેટ ઓર વેન દેર ઇઝ એન એબસન્સ ઓફ ધ પ્રોફિટ, નફો પૂરતો નથી કાં તો આ વર્ષે નફો થયો જ નથી, એ ટાઈમે નફો નથી છતાં પણ કંપનીને ડિવિડન્ડ ચૂકવવું છે, તો ફોર દેટ ધ કંપની કેન યુટિલાઇઝ ઇટ્સ રિઝર્વ્સ ફોર ધ પેમેન્ટ ઓફ ડિવિડન્ડ. ત્યારે કંપની પોતાની રિઝર્વ છે એમાંથી ડિવિડન્ડની ચૂકવણી કરી શકે છે. સો યાદ રાખવાનું,
રહેશે કે જે વર્ષે નફો ઓછો છે કાં તો નફો નથી એ વર્ષની અંદર કંપનીને જો ડિવિડન્ડની ચૂકવણી કરવી છે તો ગત વર્ષના નફા જે ભેગા કરેલા છે અનામત ખાતે ફાળવેલા છે એ અનામતમાંથી એ લોકો ડિવિડન્ડની ચૂકવણી કરી શકે છે. બટ ફોર દેટ દે રિક્વાયર ટુ ફોલો ધ સર્ટેન લીગલ પ્રોવિઝન, પણ એના માટે એને કાયદાકીય જોગવાઈ અનુસરવાની છે ડિવિડન્ડની ચૂકવણી માટે. The rate of dividend declared shall not be exceed the average rate at which the dividend declared by it in the 5 year immediately preceding that year or the 10% of its paid up capital whichever is less. શું કહે છે? જો આ વર્ષે કંપનીમાં નફો નથી થયો કાં તો નફો અપૂરતો થયો છે અને તમારે છતાં ડિવિડન્ડની ચૂકવણી કરવી છે અનામત માટે, તો શું કરવાનું છે? ડિવિડન્ડ કેટલા ટકા ચૂકવવાનું છે? છેલ્લા આ ચાલુ વર્ષથી લઈ નાણાકીય વર્ષના આગળના 5 વર્ષ છે એની સરેરાશ કાઢવાની રહેશે. એ 5 વર્ષમાં જેટલું ડિવિડન્ડની ચૂકવણી થઈ છે એની સરેરાશ પર્સન્ટેજ કાઢવાની રહેશે. એ પર્સન્ટેજ કાં તો પેઇડ અપ શેર કેપિટલના 10%, એ બેમાંથી જે ઓછું હશે એ પ્રમાણે ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવશે. એટલે કે જો તમને આ વર્ષે નફો નથી થયો કે નફો અપૂરતો છે અને અનામતમાંથી ડિવિડન્ડની ચૂકવણી કરવી છે, જાહેરાત કરવી છે, તો શું કરશો? જે વર્ષે જે ચાલુ નાણાકીય વર્ષે એના આગલા 5 વર્ષની સરેરાશ કાઢી લ્યો. એ કેટલું આવે છે એ જોઈ લ્યો અને પેઇડ અપ શેર કેપિટલના 10% બેયની કમ્પેરિઝન કરો. જે રકમ ઓછી હશે એમાંથી ડિવિડન્ડની ચૂકવણી થશે. Clear? The amount so transferred to the reserve shall not exceed the amount equal to 1/10 of its paid up share capital and the free reserves, and the amount so drawn first be utilized to set off the losses incurred. શું કહે છે કે અનામતમાંથી જો તમારે ડિવિડન્ડની ચૂકવણી કરવી છે તો યાદ રાખવાનું કે તમારી જે પેઇડ અપ શેર કેપિટલ છે અને અનામત એના 10%થી વધવું જોઈએ નહીં. અનામતમાંથી જ્યારે તમે ડિવિડન્ડની ચૂકવણી કરો છો ત્યારે યાદ રાખવાનું તમારી શેર કેપિટલ અને અનામત બેનો ટોટલ છે એના 1/10 અમાઉન્ટ જ તમે ઉપાડી શકશો, એનાથી વધારે અમાઉન્ટ ઉપાડી શકશો નહીં. અને જે અમાઉન્ટ ઉપાડેલી છે એક 1/10 પાર્ટ ઉપાડેલો છે, એક 1/10 ભાગ જે ઉપાડેલો છે એમાંથી પહેલાં તમે શું રિટર્ન ઓફ કરો છો? શું માંડી વાળો છો? ચાલુ વર્ષનું નુકસાન, લોસ. અને પછી પૈસા વધે એમાંથી શું ચૂકવણી કરશો? ડિવિડન્ડ. ભલે 3% ડિવિડન્ડ ચૂકવણી થાય પણ એટલું જ કરવાનું છે. ધ બેલેન્સ ઓફ રિઝર્વ્સ વિથડ્રોલ shall be fall below the 15% of its paid up share capital. તમે જે રિઝર્વ્સમાંથી મૂડીની ઉપાડ કરો છો, બરાબર છે, બેલેન્સ ઓફ રિઝર્વ વિથડ્રોલ શેલ નોટ ફોલ 15% ઓફ ઇટ્સ પેઇડ અપ શેર કેપિટલ. તમે જે રિઝર્વ્સમાંથી ડિવિડન્ડ માટેની રકમ ઉપાડો છો એ પેઇડ અપ શેર કેપિટલના 15%થી ઘટવી જોઈએ નહીં. એનું જે ઇન્ટેક્ટ મેન્ટેન થવું જોઈએ. ઇટ શુડ બી ઇક્વલ ટુ 15% ઓફ પેઇડ અપ શેર કેપિટલ. જ્યારે તમે અનામતમાંથી ડિવિડન્ડની ચૂકવણી માટે રૂપિયા ઉપાડ કરો છો તો બાકીના જે વધેલા રૂપિયા છે એ કેટલા હોવા જોઈએ? તમારી પેઇડ અપ શેર કેપિટલના 15% જેટલા હોવા જોઈએ, એનાથી ઘટવા જોઈએ નહીં. સો hereby we have finished up with the 2 topic. આજે આપણે 2 ટોપિક કમ્પ્લીટ કર્યા છે, ટ્રાન્સફર ઓફ અ પ્રોફિટ ટુ ધ રિઝર્વ્સ અને ડિક્લેરેશન ઓફ ડિવિડન્ડ આઉટ ઓફ રિઝર્વ્સ. ક્લિયર? બાકીના ટોપિક્સ છે એ બધી શોર્ટ નોટ્સ જ છે. એ બધી શોર્ટ નોટ્સ આપણે આવતીકાલના લેક્ચરમાં કેરી ફોરવર્ડ કરશું. થેન્ક યુ સો મચ. Today hereby we are completing with our session. આજનો સેશન અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આવતીકાલે જે રિમેનિંગ રેસ્ટ ઓફ ધી ટોપિક છે, અનપેઇડ અને અનક્લેમ્ડ ડિવિડન્ડ, ઇન્વેસ્ટર એજ્યુકેશન ફંડ, અને ત્યાર પછી લાસ્ટ ટોપિક આપણો છે દેટ ઇઝ ઇન્ટરીમ ડિવિડન્ડ. બાકીના ટોપિક જે નથી કરવાના, જે વસ્તુ નથી કરવાની એ હું તમને આમાંથી કેન્સલ કરાવીશ જ્યારે આપણું આ ચેપ્ટર પતી જશે ત્યારે. ક્લિયર? સો આવતીકાલના ટોપિક આપણે કાલે આ 3 ટોપિક લઈ અને વી વિલ કમ્પ્લીટ વિથ ધીસ પર્ટિક્યુલર ચેપ્ટર. આવતીકાલે આ ચેપ્ટર આપણું કમ્પ્લીટ થઈ જશે. પછી આપણે 2 ચેપ્ટર બાકી રહેશે. સેબીનું ચેપ્ટર બાકી રહેશે અને બીજું ચેપ્ટર આપણું રહેશે એ કયું રહેશે?
યુનિટ નંબર 3ની અંદર authorities or machineries under the Companies Act 1956. Thank you so much for this session. આમાં જો કોઈ ડાઉટ હોય તો તમે જ્યારે પણ તમે આ વિડીયો રિફર કરો છો એટ ધેટ ટાઈમ પ્લીઝ રિફર એન્ડ ઓપન ધ લીથો. આ લીથો તમે ઓપન કરી અને સાથે સાથે પ્રોવિઝન્સ છે એની અંદર એ જોતા જજો. જ્યારે પણ તમે આ વિડીયો રિફર કરો છો, આ ચેપ્ટર રિફર કરો છો, ત્યારે આમાં જે લખેલું છે એ લીથોમાં પણ સેમ લખેલું છે. આમાંથી લીથોમાં અંડરલાઇન કરતા જજો. સો ઇટ વુડ બી ક્વાઇટ ઇઝી ફોર યુ ટુ રીડ. જ્યારે તમે વાંચો છો ત્યારે તમે લીથોમાંથી ડાયરેક્ટ ન વાંચતા પણ પહેલાં પીપીટી વાંચી લેજો, આ લેક્ચર સાંભળી લેજો, પછી તમે લીથોમાંથી વાંચજો તો તમને ઘણું સરળ રહેશે. કાં તો જે પીપીટીમાં લખેલું છે એ લીથોમાં તમે લોકો ટીક માર્ક કરી લેજો તો તમને વધારે ઇઝી પડશે. ક્લિયર? સો થેન્ક યુ સો મચ ફોર ધીસ સેશન્સ. આજે આપણે અહીંયા આપણો સેશન્સ એન્ડ અપ કરીએ છીએ. થેન્ક યુ.